ચશ્મા તો સીધા પહેર, બધા વિડીયોમાં તને કહેવાનું. ये तो गुज्जू गुलाटिया की एंट्री है। अपन भाई लोग हैं, भाई लोग की तरह रहना मांगता अपन को। આઈપીએલ બંધ થઈ ગયું, મજા નહીં આવતી યાર. આઈપીએલ બંધ થતા મા બાપ ખુશ, પબજી બેટલ ગ્રાઉન્ડ પાછું આવતા આપણે ખુશ. અરે વાહ. यार 1.5 વર્ષથી સરકારે સ્કૂલ બંધ કરાવી દીધી ને, કંટાળો આવી જાય છે. મજા જ નહીં આવતી. સ્કૂલમાં શું આપણે મોજ કરતા. चल झूठा। મને ખબર છે રિસેસ પડે એટલે અમે સ્કૂલમાં અમે બધા દોસ્તારોએ એક એમરજન્સી વિન્ડો બનાવ્યો હતો. રિસેસ પડે એટલે અમે બધા ઘરે ભાગવા માટે એ રસ્તેથી ભાગી જતા ઘરે. અરે આ એવું બહુ કરતા આપણે. તને ખબર છે અમે તારી જેવું જ કરતા હતા. સ્કૂલમાં કોઈ ડબ્બો ન લઈ જાય, ગામનો ડબ્બો ખાતા. અમારે સર ટીચર પૂછે ને તને કે તાપા છે અમારો, એમ મજા કરતા અમે તો. મેં તો કોઈ ક્લાસમાં નથી બેઠો યાર. કેમ? મેં સવારે 5 વાગે જીમમાં જતો ને 10 વાગે જીમમાંથી આવતો, પછી સ્કૂલે જવામાં લેટ થઈ જતું, પછી સ્કૂલે જતો તો મોડું થઈ જવાના કારણે સર મને આખો દિવસ બહાર બેસાડતો. પછી ક્લાસમાં બેસવાની વાત જ નહીં આવતી મારી તો. અલ્યા હવે તમે બહુ સ્કૂલની વાતો કરો છો ને. પેલા 9મું પાસ થઈ ગયા હા, માર્ક્સ પ્રમોશન દે પાસ. તો મજા આવશે. 10માનું શું? એટલે આ વખતે તો ગુજરાત રેકોર્ડ તોડવાનો છે. કેમ? અરે યાર ઘણું બધાનું કામ બંધ છે યાર. પૈસા નથી આવતો, ચોપડા કેવી રીતના લેવા મેં? ચોપડા આગળ વાંચવા કેવી રીતના? વંચાયતી પેપર કેવી રીતના આપું મેં? જો ભાઈ 15 મે જો સરકારે પરીક્ષા લેવાનો ફેસલો લીધો ને, તો હું એને ખોટો લાગે ફેસલો. કારણ કે જો કોઈની પર પૈસો નથી, કાંઈ છે નહીં, તો એક્ઝામ લેશે તો છોકરા 16 લાખ વિદ્યાર્થી છે ને મજૂર બનશે. આ સરકારનો ખોટો ફેસલો છે. ભાઈ તું એક વાત વિચાર, અમારી પાસે મોબાઈલ લેવાની તેવડ હોય તો અમે સરકારી સ્કૂલમાં હું કામ ભણી? હા ભાઈ, જો હું માનું, જો કોઈ ઘરમાં એક મોબાઈલ હોય ને, એક મોબાઈલ, તો એના પપ્પા લઈને જતો હોય, તો છોકરો ત્યાંથી ઓનલાઈન ભણવાનો. જો આમાં મયુર કોઈ હોશિયારથી વિદ્યાર્થી હશે ને, હોશિયાર વિદ્યાર્થી, જો નપાસ થયો ને તો વિદ્યાર્થીનો વાક નહીં હોય, સરકારનો વાક હશે. એ ખોટા પગલાં લઈ શકશે. અને જો હીરો ઘસાય ને ત્યારે જ એની ચમક આવે. ભણ્યા વગર તો એક્ઝામ અપાય નહીં. આપણે ગુજરાતને વિકાસશીલ બનાવવાનું છે, મજૂર નહીં. એટલે 15 તારીખનો ફેસલો વિચારીને લઈશું. એ તો ભાઈ કોરોના તો કુદરતી છે, એને આપણે કાંઈ બદલી શકતા નથી. પણ એક્ઝામનો વિચાર તો સરકારને લેવો જોઈએ. 16 લાખ વિદ્યાર્થીની જિંદગીનો સવાલ. તો કોઈ ગરીબ પરિવારનો છોકરો હશે ને, તે પાછો નપાસ થયો ને તો પાછો ભણી નહીં શકે. સરકારને વિચારીને જવાબ લેવો પડશે. જો નપાસ થયો તો એનો બાપ નહીં ભણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારો વિડીયો તમને ગમે ને તો શેર કરજો. આ વખતે લાઈક સબસ્ક્રાઈબની જરૂર નથી, જેટલો બને ને એટલો શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.